નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. ચાલો તો આપણે શરૂ કરી રહ્યા છીએ બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોમાં પાર્ટ બી નીટ સ્પેશિયલ નો સેકન્ડ પોર્શન. જોઈએ 21 નંબરનો ક્વેશ્ચન. પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા સર્વપ્રથમ કયો માનવ અંતઃસ્ત્રાવ એ બનાવવામાં આવ્યો? એટલે કયો માનવ અંતઃસ્ત્રાવ બનાવવામાં આવ્યો? તમને બધાને ખબર છે, જ્યારે આપણે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી લખવું હોય અને માનવ અંતઃસ્ત્રાવ લખવું હોય એટલે ફરજિયાત આપણે કેના ઉપર જવાનું? તો કે આપણે એક જ નંબર પર જવાનું. કોણ? ઇન્સ્યુલિન. આરડીએનએ ટેકનોલોજી માનવ અંતઃસ્ત્રાવ પૂછે એટલે ઇન્સ્યુલિન. કયો? તો કે હ્યુમ્યુલિન. કોણે બનાવ્યો? ઇલી લિલીએ. ક્યાં બન્યો? અમેરિકામાં. પોઈન્ટ ક્લિયર થાય? જો હ્યુમ્યુલિન શબ્દ ખાલી જગ્યા માટે ઉપયોગી છે. જલ વિચ્છેચક, ઉત્સેચક નહીં, શક્તિશાળી. એન્ટીબાયોટિક નહીં, સમુત્સેચક નહીં. જવાબ શું આવશે? માનવ ઇન્સ્યુલિન. અગેન જવાબ આનો આ જ રહેશે. 23 નંબર. પારજનનિક પ્રાણીઓ એવા પ્રાણીઓ છે, પારજનનિક પ્રાણીઓ એટલે કે જેની અંદર આપણે જીનેટિકલી મોડિફાઈડ કર્યા છે એવા ઓર્ગેનિઝમ કે જેના શરીરની અંદર જે કાંઈ પણ એનું શરીર છે એની અંદર રહેલા એના જે પ્રત્યેક કોષો છે એ કોષોની અંદર શું આવેલું હશે? તો કે વિદેશી. શું વિદેશી? શું? ડીએનએ આપણે દાખલ કર્યું છે. એટલે પારજનિક પ્રાણીઓ બન્યા જ ક્યારે? જ્યારે મેં બહારથી એના શરીરની અંદર કોઈ એવું ડીએનએ નાખ્યું છે કે જે એમના અંદર અથવા તો એમની જાતિમાં ક્યારે અવાઇલેબલ નહોતું. બહારથી એ ડીએનએ એના શરીરમાં દાખલ કરવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે બીટી કોટન. તો એની અંદર બીટી બેસિલસ થુરન્જેન્સિસ બેક્ટેરિયાના શરીરમાંથી ક્રાય જનીન, જે કપાસની અંદર ક્યારેય નહોતું એવું જનીન બહારથી દાખલ કર્યું, અસ્તિત્વમાં આવ્યું, અને એના કારણે આપણે જેનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ્સ બનાવ્યા. પોઈન્ટ ક્લિયર થાય? તો આની અંદર જો વિદેશી આરએનએની કોઈ જરૂર નથી, રાઈટ? કેટલાક કોષોમાં વિદેશી ડીએનએ, કેટલાક કોષોમાં નહીં. એના બધા જ કોષોમાં કોણ છે? વિદેશી ડીએનએ ધરાવે છે. એટલે આપણો આન્સર કોણ બનશે? સી બનશે. પ્રવર્તમાન પારજનિક પ્રાણીઓમાં સૌથી વધારે મહત્તમ સંખ્યા ખાલી જગ્યાની છે તો જવાબ તમને મળે જ છે, ઉંદર. પોઈન્ટ ક્લિયર? આગળ. ખાલી જગ્યાની સારવાર માટે સર્વપ્રથમ ક્લિનિકલ જનીન થેરાપી કરવામાં આવી હતી. જનીન થેરાપી આવે એટલે મેં તમને સમજાવ્યું છે એ પ્રમાણે તમારે એડીએ પર પહોંચી જવાનું. એડી એટલે એડિનોસાઇન ડી એમિનેઝની ઉણપની સારવાર કરવા માટે આપણે જનીન થેરાપીનો ઉપયોગ કર્યો છે. નેક્સ્ટ સવાલ જુઓ, શું કહે છે? 26મો. તો કે આરએનએ અંતક્ષેપ પ્રક્રિયા દ્વારા વનસ્પતિને ખાલી જગ્યા વિરુદ્ધ પ્રતિરોધક બનાવવામાં આવે. આરએનએ અંતક્ષેપની થિયરી આપણને ખબર જ છે. એક જ પોઈન્ટ. કોણ? સૂત્રકૃમિ. જો અહીંયા લખ્યું મેલેનોજાઇન ઇન્કોગેન્શિયા, એટલે અહીંયા લખી દઈએ એમઆઈ, મેલેનોજાઇન ઇન્કોગેન્શિયા. એક પ્રકારના કોણ છે? સૂત્રકૃમિ છે, જેની વિરુદ્ધ આપણે આરએનએઆઈ થિયરીનો ઉપયોગ કરેલો છે. 27મો જો, નીચેના 4 વિધાનો વાંચો અને તેમાંથી 2 વિધાનોની અંદર ભૂલ છે એ ભૂલ ગોતો. પહેલું વિધાન જુઓ, શું લખે છે કે પ્રથમ પારજનનિક રોઝી ભેંસ હતી. તો આ ભૂલ છે. રોઝી કોણ હતી? ગાય. ક્લિયર? ઉત્પન્ન કરે છે માનવની અંદર આલ્ફા લેક્ટાબ્યુમિન ધરાવે એવું જ આપણે રોઝીની અંદર પણ પ્રોટીન પેદા કરીએ છીએ, પણ રોઝી ગાય છે, ભેંસ નથી. તો આ પહેલી ભૂલ. બીજું જો, બૃહદ અણુઓમાંથી ડીએનએ અલગીકરણ માટે, બૃહદ અણુમાં બધા બૃહદ અણુ નહીં, મારે અહીંયા લખવું પડે ન્યુક્લિક એસિડ. શું લખવું પડે? ન્યુક્લિક એસિડ માંથી ડીએનએ અલગીકરણ માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ થાય છે. તો આ વિધાન સાચું પડે. એટલે પહેલામાં પણ આપણને ભૂલ દેખાણી, બીજામાં પણ આપણને ભૂલ દેખાણી. ત્રીજું જો, પ્રવાહિત સંશોધન. અનુપ્રવાહિત સંશોધનનું ઇંગ્લિશ તમને બધાને ખબર છે. શું કહેવાય? ડાઉન સ્ટ્રીમ પ્રોસેસ કહેવાય ને. તો ડાઉન સ્ટ્રીમ એ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીનો એક તબક્કો છે, સૌથી છેલ્લો. ઓકે, તો આ સેન્ટેન્સ સાચું જ છે, એમાં કોઈ ભૂલ નથી. અને નિષ્ક્રિય ડાયામ્ડ રોગકારક વાહકોનો યજમાનમાં પુનઃસંયોજિત ડીએનએ દાખલ કરવા માટે ઉપયોગ થાય. નિષ્ક્રિય વાહક કીધા ને, તો એનો ઉપયોગ કરી શકાય છે. એટલે આ પણ સેન્ટેન્સ એકદમ સાચું છે. તો જવાબ શું બનશે? ડી, પહેલો અને બીજો. સો ધીસ ઇઝ યોર આન્સર. ઓકે, જો 28મો સવાલ. ભારતમાં જનીનિક પરાવર્તિત રીંગણ ખાલી જગ્યા માટે વિકસિત કરવામાં આવ્યા હતા. જનીન પરિવર્તિત રીંગણ ખાસ કરીને આપણે કોના માટે લાવ્યા હતા? કીટક પ્રતિરોધક. જો કીટકથી પ્રતિરોધક હોય તો પાકની અંદર ઉત્પાદનનું પ્રમાણ વધી જાય, એટલા માટે થઈને આપણે કીટ પ્રતિરોધક બીટી રીંગણનો આપણે ઉપયોગ કર્યો હતો. પણ જીએસી દ્વારા ત્યાર પછી એને અપ્રુવલ નહોતું મળ્યું, એટલે કે સમગ્ર ભારતમાં અત્યારે રીંગણનો વિતરણ, બીટી રીંગણનું વિતરણ નથી. ઠીક છે, યાદ રાખવા જેવી વાત છે. 29મો સવાલ. ખાલી જગ્યાની પારજનનિક જાતિમાંથી માનવ ઇન્સ્યુલિન વ્યાપારિક ધોરણે ઉત્પન્ન કરવામાં છે. ખાલી જગ્યાની
પારજનીનિક જાતિમાંથી માનવ ઇન્સ્યુલિન વ્યાપારિક ધોરણે ઉત્પન્ન કરવામાં આવે છે. હવે અહીંયા ઇન્સ્યુલિનની વાત આવે એટલે તમારે યાદ રાખવાનું, કોને ચેન્જ કરેલા આપણે? ઈ કોલાઈને. કોને ચેન્જ કર્યા છે ભાઈ? તો કે ઈ કોલાઈનો ઉપયોગ કરેલો છે. ઓકે, 30મો સવાલ, નીચેનામાંથી કયા ખોરાકને લેવાથી વિટામિન એ ની ઉણપ થી થતું રતાંધળાપણાની ખામી અટકાવી શકાય? રાઈટ, બધાને ખબર છે કયા ચોખા? સોનેરી ચોખા, મિરેકલ રાઈસ, અથવા તો શું બોલાય? ગોલ્ડન રાઈસ. ચાલો, પોઈન્ટ ક્લિયર બાળકો. આગળ 31મો, આરએનએ અંતક્ષેપણમાં ડીએનએ માંથી એમઆરએનએ નું નિર્માણ. ભાઈ આ તો કોમન પ્રોસિજર છે, આ તો નહીં જ આવે. ડીએનએ ના સંશ્લેષણમાં આરએનએ નો અંતક્ષેપ, ડીએનએ ને આરએનએ આરે લાગે વળગે નહીં. પૂરક આરએનએ ઓકે ના કારણે ચોક્કસ એમઆરએનએ નું નિષ્ક્રિયકરણ. આ વાત પાકી છે. સૂત્રકૃમિ જે છે એ સૂત્રકૃમિની અંદર કોણ હોય? તો કે જનીન. એ જનીનમાંથી શું થાય? તો કે આ જનીનનો ટુકડો, એમાંથી એ શું કરે? એમઆરએનએ બનાવે. હવે જે આ એમઆરએનએ બન્યું એ એમઆરએનએ જે છે, રાઈટ, હવે એમઆરએનએ મેં અહીંયા ડબલ સ્ટાન્ડર્ડ દોરી દીધું. હું આને ફરીથી સાફ કરી નાખું, કેમ કે આપણી પાસે એમઆરએનએ સિંગલ સ્ટાન્ડર્ડ જ બોલવું પડે ને ભાઈ. તો કે આ એમઆરએનએ છે. હવે એમઆરએનએ ઉપર અહીંયા પૂરક આરએનએ આવીને જોડાય છે, એટલે પૂરક આરએનએ નો નાનકડો અમથો ટુકડો આવીને અહીંયા જોડાઈ ગયો. ખ્યાલ આવે? જેના કારણે થઈને હવે જે અહીંયાથી કઈ પ્રક્રિયા થતી હોય? અહીંયા ભાષાંતરની પ્રક્રિયા. અને એ ભાષાંતરની પ્રક્રિયાને કારણે નવા એમિનો એસિડ આવીને જોડાઈ જાય. પણ એ પ્રક્રિયા જ્યારે અહીંયા આવે ત્યારે એ પ્રક્રિયા કેવી થઈ જાય? સ્ટોપ થઈ જાય. કેમ કે અહીંયા પૂરક આરએનએ જોડાણું એટલે અહીંયા ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ નું નિર્માણ થઈ ગયું. અને એના કારણે થઈને અહીંયા જે પ્રોટીન જે છે એ પૂરતું નહીં મળે. પૂરતું પ્રોટીન ઉત્પાદન નહીં થાય. અને પ્રોટીન ઉત્પાદન જો નહીં થાય તો એ મૂળની અંદર ગાંઠ પેદા નહીં કરી શકે. અને એના કારણે અહીંયા જીન જે છે એટલે કે જનીન જે છે, એમઆરએનએ જે છે એ કેવું થઈ ગયું? અટકી ગયું. એટલે સાયલેન્સ થઈ ગયું અને આપણે અહીંયા ઇન્ટરફિયર કર્યું. ખ્યાલ આવ્યો? આ પ્રક્રિયા થઈ. એટલે આપણા માટે સી ઇઝ ધી રાઈટ આન્સર. આમાં રિવર્સ ટ્રાન્સક્રિપ્શનના ઉપયોગ વડે પૂરક ડીએનએ નું આરએનએ નું નિર્માણ એ વાત પણ નહીં આવે. એટલે આપણો આન્સર કોણ થાય? પૂરક આરએનએ ના કારણે ચોક્કસ એમઆરએનએ સૂત્રકૃમિની અંદર શું થઈ ગયા? સ્ટોપ કરી દીધા, સાયલેન્સ કરી દીધા, અટકાવી દીધા. એટલે એને આરએનએ અંતક્ષેપ કહેવાય છે. ક્લિયર? 32 નંબર, નીચેનામાંથી કયો બીટી પાક ભારતમાં ખેડૂતો માટે ઉગાડવામાં આવે? ઓફકોર્સ જે ભણ્યા છીએ એ કોણ? તો કે બીટી કપાસ. બીટી કપાસની કેટલીક લાક્ષણિકતાઓ ખાલી જગ્યા છે. ઊંચું ઉત્પાદન અને બોલવર્મ સામે પ્રતિરોધકતા. એકદમ સાચી વાત. કીટકની અંદર કોણ છે? બોલવર્મ્સ. નીટમાં પૂછાયેલો સવાલ. ઊંચું ઉત્પાદન અને બોલવર્મ સામે પ્રતિરોધકતા. લાંબા રેસા અને એફિડ સામે નહીં. મધ્યમ ઉત્પાદન નહીં. ઊંચું ઉત્પાદન વિષ પ્રોટીન કલીલનું ઉત્પાદન અને ડિપ્રેશનની ઉચળને મારી નાખે નહીં. તો આપણા માટે જવાબ કોણ આવ્યો? જવાબ નંબર એ. ચાલો, પોઈન્ટ ક્લિયર થાય છે બાળકો. આગળ વધીએ આપણે. 34મો સવાલ, નીચેનામાંથી કોનું બાયોટેકનોલોજીકલ પ્રક્રિયા દ્વારા વ્યાપારિક ધોરણે ઉપયોગ કરવાનો? બાયોટેક શબ્દ આવી ગયો, વ્યાપારિક ધોરણે ઉપયોગ આવી ગયો. જવાબ તમારો એક જ બને. કોણ? ઇન્સ્યુલિન. 35મો સવાલ, બેસિલસ thuringiensis માંથી ક્રાય 1 અંતઃવિષ મેળવાય છે જે ખાલી જગ્યાની સામે અસરગ્રસ્ત છે. રાઈટ. હવે અહીંયા બેસિલસ thuringiensis એટલે બીટી ની વાત કરી, મચ્છર, માખી, સૂત્રકૃમિ અને બોલવર્મ્સ. કપાસની અંદર ખાસ કરીને કોની વાત કરીએ છીએ? બોલવર્મ્સ ને મારવા માટે સફળ છે. 36, એમઆરએનએ નું નિષ્ક્રિયકરણ પારજનીનિક વનસ્પતિઓ બનાવવા માટે થાય છે જે ખાલી જગ્યા સામે પ્રતિરોધક છે. અગેન મેલેનોજેન ઇન્કોગેન્શિયા. ડાયરેક્ટ જવાબ છે જો સૂત્રકૃમિ. 37મો સવાલ, ખાલી જગ્યાના ઉત્પાદન માટે જનીનિક ઇજનેરી વિદ્યાનો સફળતાપૂર્વક ઉપયોગ થાય. માનવમાં ઉપયોગમાં લેતા પહેલા પોલિયોરેસીની ચકાસણી કરવા માટે પારજનીનિક ઉંદરનો ઉપયોગ થાય. હાલો, આ વાત કહી શકાય. હૃદયને લગતા રોગોની નવી સારવારના અભ્યાસ માટે પારજનીનિક મોડેલ. ઓકે, આને ઘડીક વાર માટે સાઈડ રહેવા દઈએ. ઘી બનાવવા માટે ઉચ્ચ ચરબીયુક્ત દૂધ નહીં. બળદ કે જેની ખેતી કામમાં વપરાય છે તેની ઉચ્ચ શક્તિ ધરાવે તેવા પ્રાણીઓ નહીં. તો આમ તમે જોવા જાઓ તો આ બી પણ નથી, સી પણ નથી, ડી પણ નથી. ફરીથી એ જો માનવમાં ઉપયોગમાં લેતા પહેલા જનીન ઇજનેરી વિદ્યાની મદદથી મેં કોઈ સમજી લો કે એક્સ દ્રવ્યનું ઉત્પાદન કર્યું, તો એ ઉત્પાદન માનવમાં ઉપયોગ લેતા પહેલા અહીંયા લખ્યું છે ઉદાહરણ તરીકે પોલિયોરસી. તો એક્સ તરીકે પોલિયોરસીનું પેદા કરી દીધું, આપણે બનાવી, પણ એને માનવમાં નાખતા પહેલા ચકાસણી કરવા માટે પારજનીનિક ઉંદરનો ઉપયોગ જનીન ઇજનેરી વિદ્યામાં કરાય. એમાં જો સફળતાપૂર્વક ઉપયોગ થાય પછી આપણે ક્યાં કરીએ? માનવની અંદર દાખલ કરતા હોઈએ છીએ. એટલે આપણા માટે આન્સર કોણ બની જશે? Our answer is
એ. ચાલો ક્લિયર, આગળ વધીએ. 38મો, જનીન ઇજનેરી દ્વારા બેક્ટેરિયામાં માનવ પ્રોટીનનું ઉત્પાદન શક્ય છે, કારણ કે બેક્ટેરિયલ કોષ આરએનએ સ્પ્લાઇસિંગ પ્રક્રિયા દર્શાવી શકે નહીં. બેક્ટેરિયામાં આરએનએ સ્પ્લાઇસિંગ પ્રક્રિયા નથી થતી, માનવમાં થાય. એ જટિલ પ્રક્રિયા છે. માનવ રંગસૂત્ર બેક્ટેરિયલ કોષોમાં સ્વયંજનનથી થઈ શકે નહીં. ક્લિયર, તો આ બે તો નથી. જનીન સંકેતો સર્વવ્યાપી છે ને એટલા માટે જ મનુષ્યના શરીરનું જનીન એ આપણે બેક્ટેરિયામાં દાખલ કરીને એમાંથી પણ આપણી ઈચ્છિત પ્રોડક્ટ મેળવીએ જે મનુષ્યમાં બને છે એવી ને એવી જ. ક્લિયર થાય. અને એટલા માટે જ આપણે કહીએ છીએ કેમ આવું શક્ય છે, કેમ કે જનીન સંકેતો સર્વવ્યાપી છે. ક્લિયર. જનીન નિયંત્રણની ક્રિયાવિધિ માનવ અને બેક્ટેરિયામાં સમાન છે એ પણ વાત ખોટી. તો આપણા માટે આન્સર કોણ બનશે? સી. 39, બીટી કપાસમાં વનસ્પતિ પેશીમાં રહેલ બીટી વિષ ખાલી જગ્યાને કારણે સક્રિય વિષમાં રૂપાંતર થાય. કીટકના પાચન માર્ગની અંદર આલ્કલાઇન પીએચ હશે ત્યારે જ એ એક્ટિવ થશે અને ક્રાય પ્રોટીનના એક્ટિવેશનથી જ એ મરી જાય છે. ઓકે. અને 40મો, નીચેનામાંથી કઈ જનીન પરિવર્તિત વનસ્પતિ નથી? બીટી કપાસ જનીન પરિવર્તિત, સોનેરી ચોખા પરિવર્તિત, ફ્લેવર સેવર ટમેટા પરિવર્તિત, પૂષા સ્વર્ણી એ સંકરિત છે, પરિવર્તિત નથી. ઠીક છે બાળકો, તો અહીંયા સુધી બીજા આપણે 20 MCQ નો એક નાનકડો અમથો નીટ સ્પેશિયલ સંપૂર્ણ પાર્ટ 2 જોયો. હવે આપણે બીજા 20 MCQ સાથે પાર્ટ 3 પર મળીએ. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.